ભલે સાઈડમાં મૂકી દેતો હોય, આડું મૂકી દેતો હોય, ભલે એટલે નામ બોલતો નામ બોલતો પવન છે ઓલું ઘડીક બંધ કર્યું છે ને એટલા માટે એટલું તો હા વિનભાઈ અહીં એવું ધારીને બેઠા આપના આગમનને વધાવવા અમારા રાજાભાઈને વિનંતી કરું તે પણ સાથે જોડાશે. અહીંયા કડુકા મઢથી થોડીક તાળીઓ પાડશું આપણે, હાવ નીરસ નહીં રહીએ. રઘુભાઈ ઉપસ્થિત નથી તો જાગાભાઈને વિનંતી કરું કે તેઓ હસાભાઈ સર ખૂબ ખૂબ ધન્યવાદ. ધન્યવાદ. અહીંયા મહેમાનોનું સ્વાગત આપણે પૂર્ણ કરીએ છીએ ને હવે બે મિત્રો અહીં સ્ટેજ ઉપર પાણી પીવડાવશો મહેમાનોને. એક જગ લઈ ખૂબ ખૂબ ધન્યવાદ ત્રણેય મિત્રોને, બાળકોને ખૂબ ખૂબ ધન્યવાદ. ઉમેશભાઈ મક્કાભાઈ વકાતર અને રાજ નટુભાઈ વકાતર. આગળ આવી જાય જીતેશભાઈ બોગાભાઈ વકાતર જોડિયા 75%. જે વિદ્યાર્થી ત્યાર પછી આગળ લાલકુમાર ભીમજીભાઈ વકાતર કુંડળ 74%. ભીમભાઈ એવું ન ચાલે, તમે ક્રિષ્ને લાવ્યા નથી. ભાઈ વકાતર ભલસાણ મઠ પીપરટોડા ગામ. તાલુકો ધ્રોલ છે હાજર. ઝડપથી આવે પારસ રાજ મુન્નાભાઈ વકાતર ટંકારા. વિરલભાઈ કેલાભાઈ વકાતર ચુડા. સન્માન કરવા માટે આવશે જીતુભાઈ પીપરટોડા. હર્ષભાઈ કમલેશભાઈ વકાતર વિસાવદર છે. ભાઈ વકાતર ચુડા. આરતીબેન વિજયભાઈ વકાતર રાજકોટ. પ્રથમભાઈ કરણભાઈ વકાતર આલમપુર. બે બહેનો આવી જાય. હું વિનંતી કરું સવાભાઈ સિસાંગ અને રીનાબેન મહેશભાઈ વકાતર, એ પણ પીપરટોડા.
ત્યાર પછી આવશે બંસીબેન હિતેશભાઈ. નેન્સીબેન નિલેશભાઈ વકાતર સ્ટેજ ઉપર આવે. બીજો પ્રોગ્રામ આપણે માતાજીએ તરડા રાખ્યો હતો અને ત્રીજો પ્રોગ્રામ આ છે. હવે મહેમાનોને ખાસ તો અમારા જે ટ્રસ્ટ છે માહિતી એના ધ્યાનમાં આવે અને તરત જ આપણા ભંડોળમાંથી આપણે 51,000 રૂપિયા આપવાનું નક્કી કર્યું છે. ભરતભાઈ, આપણે તે દિવસે નક્કી કર્યું છે. તો 5 વર્ષની ચિંતા નથી ભીમભાઈ, લખો પછી તેને પછી આવતા વર્ષનો આગળ કિરણબેન બોડાભાઈ. ત્યાર પછી આવશે પૂરીબેન વિહાભાઈ વકાતર. આગળ શૈલેષભાઈ રાજુભાઈ. હરીશભાઈ મચાભાઈ વકાતર વકાતર. પૂજાબેન હિંમતભાઈ વકાતર. હું વિનંતી કરીશભાઈ જાગાભાઈ વકાતર ઢોકળવા કુંડળ. રામબડી એ પણ 12 સાયન્સમાં છે. કુમરાભાઈ ત્યાર પછી સંજયભાઈ, જયેશભાઈ. વિરમભાઈ ભીખાભાઈ વકાતર. જામનગર જિલ્લામાં વકાતર પરિવારની વસ્તી છે, સંખ્યા છે, સવિશેષ છે, મઢોની સંખ્યા વધારે છે. એટલે અમે 2-3 વર્ષ પહેલાં પરિવાર દ્વારા 1.25 કરોડનું ભંડોળ એકત્રિત કરી અને દ્વારકાધીશની ધજા ચડાવી. એમાંથી અમે પહેલ કરી, એક નવો સુઝાવ આવ્યો અમારા યુવા ટીમને કે ધાર્મિક કામ તો સમાજમાં થાય છે, દરેક કુટુંબના દરેક કુટુંબો ધજા ચડાવે છે, પણ પરિવાર થોડોક બીજા કુટુંબોથી અલગ પડી અને આપણે અલગ શિક્ષણ માટેનું ફંડ રાખી એ પરિવારના યુવાનોના સૂચનથી અમે 25 લાખ રૂપિયા શિક્ષણ માટે અલગ રાખ્યા. અને દર વર્ષે અમારો આ ત્રીજો શૈક્ષણિક પ્રોગ્રામ છે. કુટુંબમાંથી દીકરી દીકરા જે નંબર આવે છે એનું સન્માન કરીએ છીએ. કોઈ પણ દીકરા દીકરી કોઈ પણ ક્ષેત્રમાં ઉપસ્થિતિ હોય, કેરિયર, એનું પણ અમે સન્માન કરીએ છીએ. બીજું વિશેષમાં અમે શિક્ષણ સિવાયની પણ પ્રવૃત્તિઓ ટ્રસ્ટે અમારું જે ટ્રસ્ટ છે એને નક્કી કર્યું, પણ કુટુંબમાં ક્યારેય પણ અકસ્માત એવો થાય તો એના માટે 51,000 રૂપિયા આપવાના. બીજું જે જિલ્લામાં અથવા ગુજરાતમાં જે પણ કન્યા છાત્રાલયો હાલમાં છે એમાં દરેક કન્યા છાત્રાલયમાં 51 મણ અનાજ આપવાનું આ અમારું ટ્રસ્ટનું નક્કી કરેલી બાબત છે. આ માત્ર ને માત્ર બીજા પરિવારોને પ્રેરણા મળે એ હેતુથી અમારું કામ છે. અને વિશેષ કુટુંબનું ફંડ છે અને કુટુંબ માટે આ કલ્યાણનું કામ કરીએ છીએ. પૂર્ણાભાઈ સાતાભાઈ વકાતર.
આજરોજ અમારા વકાતર પરિવાર ગુજરાતનો ત્રીજો શૈક્ષણિક સન્માન પ્રોગ્રામ હતો, જેમાં ગુજરાતના 27 મઠમાંથી 2500થી ઉપર જે પરિવાર છે તેમાંથી 65 જેટલા 10મા 12માના બાળકો અને 5 વિશિષ્ટ સિદ્ધિ મેળવેલા બાળકો અને 3 આર્મીમાં જે લાગ્યા છે એના બાળકોનું સન્માન પ્રોગ્રામ હતું, જેમાં આખા ગુજરાતમાંથી અમારા પરિવારના આવ્યા છે. એમાં વડીલો, આ ગામના આગેવાનો, આજુબાજુ જિલ્લાના પદાધિકારીઓ બધા ઉપસ્થિત છે. અને આ તકે અમદાવાદથી માંડીને જે અમારા પરિવારમાં 15 જે ડૉક્ટર છે એ લોકોને વિશેષ વાત કરી છે અને અમારા ટ્રસ્ટની અમારા જે પ્રમુખ છે, મંત્રી છે, એને આખી વાત કરી છે. સમસ્ત વકાતર પરિવાર દ્વારા આયોજિત શૈક્ષણિક કાર્યક્રમ અમારા 27 મઠના બધા જે કાંઈ વિદ્યાર્થીઓ હતા એમના સન્માન સમારંભ રાખેલો છે. અમારા કમ્માભાઈના અધ્યક્ષસ્થાને હતું અને અમારા ખેતલા બાપા કડુકા મુકામે આ કાર્યક્રમ યોજેલો હતો. એમાં અમારા ડૉક્ટરથી કરી અને જે કાંઈ 10મા 12મા અને જે 80 ઉપરના જે કાંઈ ટકાવારી હતી એના ઉપર અમે તેમનું સન્માન કરેલું છે. અને તેજસ્વી તારલાઓ જેને કહેવામાં આવે છે, સમાજના જેવો હીરા કહેવામાં આવે છે, એવા હીરાઓનું તારલા સન્માન કરી અને એક અમારા પરિવારના છોકરાઓને પ્રોત્સાહિત કરી અને તેમને દર વર્ષે અમારે એપ્રિલની અંદર જ આ કાર્યક્રમ રાખવામાં, એપ્રિલથી મેની અંદર કાર્યક્રમ રાખવામાં આવે છે, જેથી કરીને શિક્ષણ સત્ર થાય એ પહેલાં અમે ચાલુ કરીએ છીએ. તે કરીને જેને કીટ આપવામાં આવે છે અમારા પરિવાર તરફથી, ચેરિટેબલ ટ્રસ્ટ વકાતર પરિવાર તરફથી, અને જે કાંઈ નાની મોટી એની જરૂરિયાત છે એ પૂરી થાય છે.